માત્ર $25 તમે કેટલા નસીબવાળા છો, તમારા લક કામ કરે છે કે નહીં, એ આપણે ચેક કરવાનું છે. ઓસ્ટ્રેલિયાના લોટરી વિઝા ઓપન થવા જઈ રહ્યા છે. આવું ઘણા બધા વિડીયોઝમાં આપણે જોઈશું, પણ એકચ્યુઅલમાં લોટરી વિઝા નથી, એ વર્ક અને હોલિડે વિઝા છે. આનું રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે 4 જૂને અને એ 3 અઠવાડિયા સુધી રહેવાનું છે. એટલે 4 જૂન 2026 થી 25 જૂન 2026 સુધી રજીસ્ટ્રેશન વિન્ડો ઓપન રહેશે. તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. અત્યારે જે તમે સામે સ્ક્રીનમાં જોઈ શકો છો એ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે. આજે હું તમને એ વેબસાઇટ ઉપર સ્ક્રોલ કરીને એક વસ્તુ છે એ લોકોને હકીકતમાં રિક્વાયર છે અને તમારે શું કરવાનું છે અને આખું આ વર્ક અને હોલિડે વિઝા કઈ રીતે કામ કરવાના છે એ આપણે સમજવાનું છે. એટલે અત્યારે જે 4 જૂનથી એપ્લિકેશન શરૂ થવાની છે એ રજીસ્ટ્રેશન છે, પ્રી રજીસ્ટ્રેશન અથવા તો પ્રી એપ્લિકેશન પ્રોસેસ એવું આપણે કહી શકીએ. આ 4 જૂનથી 25 જૂન સુધી પ્રી એપ્લિકેશન પ્રોસેસ ચાલશે અને 25 જૂન પછી એ લોકો 3 ફેઝમાં સિલેક્શન 1, સિલેક્શન 2 અને સિલેક્શન 3 એમાં એ લોકો રેન્ડમ કેન્ડિડેટ સિલેક્ટ કરવાના છે. એટલે દર વખતે એ લોકોનો એવો આંકડો છે કે 1000 જેટલા એ લોકો કેન્ડિડેટ સિલેક્ટ કરશે અને આવતા વર્ષ સુધી તમારું રજીસ્ટ્રેશન વેલિડ રહેવાનું છે. જો તમે વિથડ્રો કરો તો ફરીવાર રજીસ્ટ્રેશન કરી શકશો અથવા તમારું રજીસ્ટ્રેશન છે એ કન્ટિન્યુ રહેશે 2 જુલાઈથી આવતા વર્ષને કદાચ એપ્રિલના એન્ડમાં. પણ આપણે સ્ક્રીન ઉપર જોઈએ કઈ રીતે આખું એ કામ કરવાનું છે. હવે અત્યારે તમે જુઓ છો સ્ક્રીન ઉપર કે ચાઇના, ઇન્ડિયા અને વિયેતનામ આ 3 કન્ટ્રી માટે આ વર્ક અને હોલિડે વિઝા પ્રી એપ્લિકેશન પ્રોસેસ છે એ ચાલુ થવાની છે, જેની માત્ર ફીસ છે AUD 25 એટલે કે $25 જે બેલેટ રજીસ્ટ્રેશન ફી છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સિલેક્શન 1, સિલેક્શન 2 અને સિલેક્શન 3 બરાબર ટુ બી અનાઉન્સ TBA લખ્યું છે. એટલે એક્ઝેક્ટ ક્યારે સિલેક્શન થવાનું છે એ હજી નથી એ લોકોએ ડેટ ડિક્લેર કરી, પણ 3 ફેઝમાં એ લોકો સિલેક્શન કરવાના છે. જે મેં તમને કીધું કે વી વિલ મેક ફ્યુચર રેન્ડમ સિલેક્શન થ્રુ આઉટ ધ પ્રોગ્રામ યર. એટલે આખા વર્ષ સુધી તમારું રજીસ્ટ્રેશન વેલિડ રહેશે. એટલે ચોક્કસ મગજમાં રાખો કે આ જે 4 જૂનથી 25 જૂન સુધી જે વિન્ડો રહેવાનો છે એ રજીસ્ટ્રેશન કરવાનું છે. એના પછી એ લોકો રેન્ડમ સિલેક્શન શરૂ કરવાના છે, જેની ડેટ હજી ડિક્લેર નથી થઈ. અને એટલે મતલબ 3 બેલેટ છે, સિલેક્શન 1, સિલેક્શન 2 અને સિલેક્શન 3 આ 3 બેલેટ છે બરાબર. અને તમારું રજીસ્ટ્રેશન જે અત્યારે તમે કરો છો એ 30 એપ્રિલ 2027 સુધી વેલિડ રહેશે બરાબર. એ લોકો પછી ડેટ પબ્લિશ કરવાના છે. હવે આની એલિજિબિલિટી કોની છે તો સૌથી પહેલા તમારે ઈમી એકાઉન્ટ બનાવવાનું છે. IMMI ઈમી એકાઉન્ટ અહીંયા પહેલો પોઈન્ટ લખ્યો છે. તમારી એજ 18 થી 30 વર્ષ વચ્ચેની હોવી જોઈએ જ્યારે તમે રજીસ્ટર કરો ત્યારે. તમારી જોડે વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ. પછી હોલ્ડ અ વેલિડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ, એટલે આપણા ઇન્ડિયા માટે તમારી જોડે પાન કાર્ડ હોવું જરૂરી છે, આધાર કાર્ડ નહીં ચાલે એવું આ લોકોએ આગળ લખ્યું છે. એક વેલિડ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ, એ ઈમેલ એડ્રેસ તમે વેરીફાઈ કરી શકવા જોઈએ. અને તમારે પછી રજીસ્ટ્રેશન ફોર્મમાં ડિક્લેરેશન કરવાનું છે, જે આપણે ડાયરેક્ટ ક્લિક કરીને જોયા વગર કરી દઈએ. અને રજીસ્ટ્રેશન ફી $25 તમારે પે કરવાની છે બરાબર. હવે અહીંયા લખ્યું છે કે જો તમે ઓસ્ટ્રેલિયાની બહાર છો તો તમે રજીસ્ટર કરી શકો છો. તમે જો રેન્ડમલી સિલેક્ટ થાવ તો યુ કેન ઓનલી અપ્લાય ફોર અ ફર્સ્ટ વર્ક એન્ડ હોલિડે વિઝા ફ્રોમ આઉટસાઇડ ઓસ્ટ્રેલિયા. એટલે તમે વર્ક અને હોલિડે વિઝામાં તમે અપ્લાય કરી શકો જો તમારું સિલેક્શન થાય તો. હવે નેશનલ આઈડેન્ટિટી કાર્ડની મેં તમને વાત કરી ને કે પાન કાર્ડ ચાલશે, આધાર કાર્ડ નહીં ચાલે. એનો પોઈન્ટ જુઓ અહીંયા લખ્યો છે છેલ્લેથી બીજો પોઈન્ટ, ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર મસ્ટ હોલ્ડ અ વેલિડ પેન કાર્ડ નોટ એન આધાર કાર્ડ બરાબર. બાકી આપણે ચાઇના અને વિયેતનામનું કંઈ કામ નથી. હવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે તો 4 જૂને શરૂ થશે. એમાં સૌથી પહેલા તમારે ઈમી એકાઉન્ટમાં લોગિન કરવાનું છે, એટલે ક્રિએટ એકાઉન્ટ કરવું પડશે. પછી લોગિન થવાનું છે, એમાં મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન છે, એટલે તમને કદાચ પિનકોડ ને પાસકોડ ને બધું મોકલે. પછી ન્યૂ એપ્લિકેશન સિલેક્ટ કરવાની છે. આ સ્ટેપ છે આખા તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. પછી તમારે ક્લિક કરવાનું છે વિઝા પ્રી એપ્લિકેશન રજીસ્ટ્રેશન ડ્રોપ ડાઉન ઉપર અને પછી તમારે ક્લિક ઓન રજીસ્ટ્રેશન કરવાનું છે, જેમાં વિઝાનું નામ આવશે લોટરી વિઝા એવું નામ નહીં આવે. વર્ક એન્ડ હોલિડે વિઝા 462 સબ ક્લાસ છે એનો બરાબર છે. અને એ રજીસ્ટ્રેશન ફોર્મમાં તમારે બેઝિક બધી ડિટેલ આપવાની છે, તમારી પાસપોર્ટની, તમારા નામની એઝ પર પાસપોર્ટ. અને એના પછી તમારે ફોર્મ કમ્પ્લીટ કરવાનું છે અને $25 પે કરવાના છે. એટલે અરાઉન્ડ આપણે કહી શકીએ કે 2500-2800 જેવું થાય. એક્ઝેક્ટ મને આંકડો નથી ખબર. એટલે તમે અહીંયા ક્રિએટ યોર ઈમી એકાઉન્ટ છે, આની લિંક હું તમને મોકલી દઈશ. તમે કોમેન્ટમાં લખશો એટલે ડાયરેક્ટ એ લિંક કરશો એટલે ઈમી એકાઉન્ટ ક્રિએટ કરીને તમારે આગળ ફોર્મ ભરવાનું છે બરાબર. રજીસ્ટ્રેશન એક જ વાર કરી શકશો. એવું ના વિચારતા કે આપણે 3 ઈમેલ આઈડી યુઝ કરીએ અને 3 વાર રજીસ્ટ્રેશન કરીએ, આવું ના કરતા. વિથડ્રો કરી દેશે તમને, અથવા તમે એ પ્રોસેસને ફોલો નથી કરતા એમ કરીને તમને એ લોકો બાકાત પણ કરી શકે આ પ્રોસેસમાંથી. તો એવા બધા ચેનચાળા ના કરતા. એક જ ઈમેલ આઈડીથી લક અજમાવાના, વધારે વાયડું નહીં થવાનું. આફ્ટર યુ રજીસ્ટ્રેશન કરી દો પછી તમારું સિલેક્શન થાય તો એ લોકો તમને કરશે સિલેક્ટેડ બરાબર છે. તો પછી તમારે આગળ વિઝા માટે અપ્લાય કરવાનું થાય બરાબર. પછી જો તમે સિલેક્શન થાવ રેન્ડમલી સિલેક્ટેડ, અહીંયા લખ્યું છે કે ધ સિલેક્શન ઓફ રજીસ્ટ્રેશન ઇઝ અ રેન્ડમ ઓટોમેટેડ પ્રોસેસ. એટલે એ લોકો ઓટોમેટેડ જે આપણે યુકે માટે
ઇન્ડિયા યંગ પ્રોફેશનલ વિઝામાં જે રીતે કેમ બેલેટ સિલેક્શન થાય અને કેન્ડિડેટનું રેન્ડમ લોટરી લાગે એ ટાઈપનું કાઇન્ડ ઓફ આ કામ કરવાનું છે. પણ 1 વર્ષ સુધી લોકો 3 વાર કરવાના છે. 3 વારમાં ગમે ત્યારે તમારો વારો આવી શકે. એટલે 1 વર્ષમાં ગમે ત્યારે તમારા લક ખુલી શકે એવું વિચારવાનું, બરાબર. અને રજીસ્ટ્રેશન એક્સપાયર થઈ જાય પછી આવતા વર્ષ ફરી આ 2026-27નું જેવી રીતે ફરી પાછું આવતા વર્ષે 27-28નું આવશે. એમાં ફરી તમે લક એ અજમાવી શકો. અને બેલેટ સિલેક્શનના પીરિયડને આ બધું આપણે વાત નથી કરતા, પણ જેવું તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારું એ ઈમી એકાઉન્ટમાં પેન્ડિંગ, એક્ટિવ, ક્લોઝ, એક્સપાયર્ડ આવા આ બટન બતાવશે અને એના આધારે તમે કહી શકો કે બેલોટ ઓપન છે અને તમે તમારું રજીસ્ટ્રેશન છે સબમિટ કરી શકશો. અને જો બ્લુ કલરનું પેન્ડિંગ બતાવે તો બેલોટ ઇઝ પેન્ડિંગ કમેન્સમેન્ટ ઓર ઓપનિંગ, બરાબર. એટલે આ બધા સ્ટેટસ છે કન્ટ્રી બેલેટ સ્ટેટસ, એ તમારે એકવાર ડિટેલમાં જોઈ લેવાનું કયું સ્ટેટસ તમને બતાવે છે. અને જો રેડ કલરનું ક્લોઝ બતાવે તો બેલોટ પીરિયડ હેઝ ક્લોઝ, બરાબર. યુ કેન નોટ સબમિટ ફર્ધર રજીસ્ટ્રેશન. એટલે રજીસ્ટ્રેશન તમે સબમિટ કરી દેજો 25 જૂન સુધીમાં, બરાબર. હવે અહીંયા જુઓ અત્યારે લખ્યું છે કે બ્લુ કલરનું પેન્ડિંગ સ્ટેટસ બતાડે છે. ધેટ મન કે હજી ઓપન થવાનું છે બેલેટ. એટલે 4 જૂને આ ગ્રીન થઈ જવાનું છે, એક્ટિવ થઈ જવાનું છે, બરાબર. બેલેટ સિલેક્શનનો પીરિયડ તમે ઇન્ડિયા માટે જોઈ લો 2 જુલાઈથી 30 એપ્રિલ આપણે અગાઉ વાત કરીએ. એટલે એ દરમિયાન તમારું રજીસ્ટ્રેશન તમે કરી દેશો એટલે એ વખતમાં ગમે ત્યારે એ લોકો રેન્ડમ સિલેક્ટ કરશે ને તમારો વારો આવે તો તમે ફરી પછી વિઝા માટે અપ્લાય કરી શકો. એનો આપણે અલગથી વિડીયો બનાવીશું. તો તમારા કોન્ટેક્ટમાં કોઈ એવું હોય જેને માત્ર ખાલી $25 લગ અજમાવો હોય, હું ચોક્કસથી તમને કહું કે જેટલા પણ 18 થી 30 વર્ષની એજમાં આવે છે બધાને જ અપ્લાય કરાવડાવો. 2500-2800 કંઈ મોટી ફીસ નથી. કદાચ જો વારો આવી જાય તો 1 વર્ષ સુધી તમને વર્ક અથવા હોલિડે જે પણ તમારે 1 વર્ષ સુધી કરવું એ કરી શકાય. હવે આના બેનિફિટ શું છે તમે જઈ શકો તો આગળ પછી સેટલમેન્ટ થાય ના થાય એ બધું આપણે આગળના વિડીયોમાં વાત કરીશું ડિટેલમાં. હું 4-5 વિડીયોઝ નાખીશ આ રિલેટેડ. તો તમારા કોન્ટેક્ટમાં કોઈ એવું હોય જેને હકીકતમાં આની જરૂર છે, મારી ચેનલ પ્લીઝ ફોલો કરી દો તો આના પછીના જે પણ વિડીયો આવે ડાયરેક્ટ તમને મળી જાય. થેન્ક યુ.